કેમ છો વિદ્યાર્થી મિત્રો? A1 ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 2ના ખૂબ જ અગત્યના હેતુલક્ષી પ્રશ્નો જોવાના છે. ચાલો તો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન છે, એક દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, તેની pH લગભગ કેટલી હશે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા લાલ લિટમસ પત્ર ભૂરું બને છે એટલે કે આ જે દ્રાવણ હશે એ બેઝિક સ્વભાવ ધરાવતું હશે, અને બેઝિક સ્વભાવ ધરાવતું હોય તો એની pH 7 કરતાં વધારે હોય, તો એનો આન્સર આવશે 10. આગળ જઈએ છીએ. એક દ્રાવણ ઈંડાના પીસેલા કોષો સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે, તો દ્રાવણ ખાલી જગ્યા ધરાવે છે, હાઇડ્રોક્લોરિક એસિડ ધરાવે છે. ત્રીજો પ્રશ્ન, અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે? તો આપણે પ્રતિ એસિડ આપણે લેવું પડે છે, એટલા માટે એન્ટાસિડનો ઉપયોગ થાય છે. આગળ જઈએ છીએ. મોંના અંદરના ભાગની pH કેટલી હોય ત્યારે દાંતનું ક્ષયન થાય છે? તો એમાં આન્સર આવશે 5.5 કરતાં ઓછી હોય ને ત્યારે દાંતનું ક્ષયન થાય છે. આગળ જઈએ છીએ. અધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી આપણને શું મળે છે? તો અધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી એસિડ ઉત્પન્ન થાય છે. આગળ જઈએ છીએ. નીચેના પૈકી કયો પદાર્થ પ્રતિ એસિડ છે? પ્રતિ એસિડ MgOH2 મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. આગળ જઈએ છીએ. મધમાખીના વિષમાં કયો પદાર્થ હોય છે? તો એમાં આન્સર આવશે મેલિટીન. આગળ જઈએ છીએ. એસિડની ધાતુ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયાથી આપણને ક્ષાર અને પાણી મળે છે. પ્રબળ બેઝની ઉભયધર્મી ધાતુ સાથે પ્રક્રિયા થઈ કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો પ્રબળ બેઝની આપણે પ્રક્રિયા કરીએ તો ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ખોટું વિધાન પૂછેલું છે. pH માપક્રમ SPL સોરાન્સ એ રજૂ કર્યો હતો, તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન સાચું છે. pH માપક્રમ 0 થી 14 આંક સુધી વિસ્તરેલો હોય છે, આ પણ સાચું છે. pH માપક્રમ માત્ર બિનજલીય દ્રાવણને જ લાગુ પડે છે, નહીં, આ ખોટું છે, કારણ કે pH માપક્રમ જલીય દ્રાવણને લાગુ પડે છે, એટલે ઓપ્શન સી જે છે આપણું ખોટું રહેશે. આગળ વધીએ છીએ. પાચન દરમિયાન ઉત્પન્ન થતા પાચક રસની pH કેટલી હોય છે? તો 7 કરતાં ઓછી હોય છે, કારણ કે એસિડિક હોય છે એટલા માટે. નીચેનામાંથી કયું સ્વભાવે એસિડિક છે? તો લીંબુનો રસ, માનવનું રુધિર, ચૂનાનું પાણી, પ્રતિ એસિડ. તો એમાં લીંબુનો રસ જે છે એ આપણું સ્વભાવે એસિડિક હશે. ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. લાલ કીડી જ્યારે ચટકો ભરે ત્યારે આપણા શરીરમાં ખાલી જગ્યા રસાયણ દાખલ થાય છે, તો એમાં આન્સર આવશે ફોર્મિક એસિડ, અથવા એનું બીજું નામ છે મિથેનોઇક એસિડ. દાંતનું બહારનું પડ ખાલી જગ્યા કઠિન પદાર્થનું બનેલું છે, એમાં આન્સર આવશે કેલ્શિયમ ફોસ્ફેટ. આગળ વધીએ છીએ. ધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી ખાલી જગ્યા બને છે, તો ધાતુના ઓક્સાઇડની પાણી સાથેની આપણે પ્રક્રિયા કરીએ તો બેઝ બને છે. આગળ વધીએ. સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર ખાલી જગ્યા છે, તો સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર Na2ZnO2 છે. પાણીમાં જે બેઝ દ્રાવ્ય હોય તેને ખાલી જગ્યા કહે છે, તો એ જે દ્રાવ્ય છે એને બેઝિક ઓક્સાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. અપચાના ઉપચાર માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, ખાવાના સોડાનો ઉપયોગ થાય છે. કોસ્ટિક સોડાનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે, તો કોસ્ટિક સોડાનું રાસાયણિક સૂત્ર NaOH છે. ડાક્ટરો ભાંગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે જે પદાર્થનો ઉપયોગ કરે છે તે પદાર્થનું રાસાયણિક નામ લખો. તેનું નામ છે કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ, POP, પ્લાસ્ટર ઓફ પેરિસ તરીકે આપણે ઓળખીએ છીએ. જીપ્સમને કેટલા તાપમાને ગરમ કરતા પાણીના અણુઓ ઘુમાવે છે અને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે? તેમાં આન્સર આવશે 373 કેલ્વિન તાપમાને. જીપ્સમનું આણ્વીય સૂત્ર ખાલી જગ્યા છે, એમાં આન્સર આવશે CaSO4 × 2H2O. બેઝિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં ખાલી જગ્યા પદાર્થ ઉમેરે છે, તો એમાં આન્સર આવશે જીપ્સમ ઉમેરે છે. સ્ફટિક જળયુક્ત કોપર સલ્ફેટનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે, તો એનો આન્સર આવશે CuSO4 × 5H2O.
કવચના ડંખમાં થતી બળતરા માટે જવાબદાર એસિડ ખાલી જગ્યા છે, તો એમાં આન્સર આવશે મિથેનોઇક એસિડ. વિદ્યાર્થી મિત્રો, આ એસિડ જે છે, હાજર રહેલા એસિડ એ ખાસ યાદ રાખી લેવા તમારે. સંતરું જે છે એમાં સાઇટ્રિક એસિડ હોય છે, આંબલીમાં ટાર્ટરિક એસિડ હોય છે, ટામેટોમાં ઓક્ઝેલિક એસિડ હોય છે, ખાટું દૂધમાં લેક્ટિક એસિડ હોય છે, લીંબુમાં સાઇટ્રિક એસિડ, કીડીના ડંખમાં મિથેનોઇક એટલે કે ફોર્મિક એસિડ અને કવચના ડંખમાં મિથેનોઇક એટલે કે ફોર્મિક એસિડ હોય છે. એ આપણે ખાસ યાદ રાખીશું. મોઢાની પીએચ ખાલી જગ્યા કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે, એમાં આન્સર આવશે 5.5. 10 ml NaOHના દ્રાવણનું 8 ml આપેલ HClના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે જો આપણે તે જ NaOHનું 20 ml દ્રાવણ લઈએ છીએ, એટલે કે દ્રાવણ જે છે ડબલ થાય છે, તો તેને તટસ્થ કરવા માટે HClના દ્રાવણની જરૂરી માત્રા જો 10 ml હતું ત્યારે 8 ml HCl આપણે 10 ml NaOHનું દ્રાવણ હતું ને ત્યારે આપણે 8 ml HClનું દ્રાવણ ઉમેરતા હતા, જેથી એ તટસ્થીકરણ થતું હતું. બરાબર. તો 20 mlનું દ્રાવણ આપણે લઈએ છીએ તો તટસ્થ કરવા માટે HClનું દ્રાવણ આપણને કેટલું જોઈશે? 16 ml જેટલું જોઈશે. આગળ જે છે પદાર્થ આપેલો છે એનું સૂત્ર. વિદ્યાર્થી મિત્રો, ક્ષાર પરિવારમાં જેટલા પણ પદાર્થો આપેલા છે ને બધાના સૂત્ર તમને આવડવા જોઈએ. બરાબર. બ્લીચિંગ પાવડર જે છે એનું સૂત્ર છે CaOCl2. બેકિંગ સોડાનું સૂત્ર છે NaHCO3. ત્યાર પછી રાસાયણિક નામ આપેલા છે અને સામાન્ય નામ એના આપેલા છે, એ પણ તમારે ધ્યાનમાં રાખવાના છે. સોડિયમ કાર્બોનેટની આપણે વાત કરીએ છીએ તો એ ધોવાનો સોડા છે. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ જે છે એ વિરંજન પાવડર છે. ત્યાર પછી પદાર્થ આપણને આપેલું છે અને એનો ઉપયોગ આપેલો છે. પ્લાસ્ટર ઓફ પેરિસની આપણે વાત કરીએ છીએ, પૂતળા બનાવવા માટે, રમકડા બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. ત્યાર પછી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જે છે એમાં પાઉં, ભજીયા, પોચા બનાવવા માટે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.